નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ અને થરાદ પંથકની મુલાકાત લીધી હતી. તેમણે યાત્રાધામ ઢીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કર્યા અને વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી. ઢીમાની પટેલ સમાજવાડી ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ હાજરી આપી. આ વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભાજપ ઉમેદવારોને એટલા મતોથી ચૂંટો કે બીજા પક્ષો વાવ થરાદ જિલ્લા સામે જોવાનું બંધ કરી દે. વિપક્ષ હાર્યા પછી 5 વર્ષ સુધી ક્યાંય દેખાતું નથી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ થરાદ ખાતે નારી શક્તિનું અભિવાદન કર્યું હતું. થરાદના મિલ્ક કુલિંગ સેન્ટર ગ્રાઉન્ડમાં એક વિશાળ મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચૂંટણીલક્ષી મહિલા શક્તિને એકજૂથ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે મુખ્યમંત્રીએ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાતથી વાવ અને થરાદ પંથકમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે ધરણીધર ખાતે યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.